પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પર પ્રોફાઇલ બદલી। મમતા બેનર્જી કે જેઓએ પોતાની હાર સ્વીકારવા માટે તૈયાર નહોતા અને અંતે રાજ્યપાલે એ વિધાનસભાનો બરખાસ્ત કર્યો। હાર થતાની સાથે જ તેમણે બીજા જ દિવસે એક પત્રકાર પરિષદ બોલાવીને તેમણે કહ્યું હતું કે હું હારી નથી અને હું રાજીનામું પણ નહીં આપું। તેમણે પોતાના સોશિયલ મીડિયા ઉપર તેમની પ્રોફાઇલ જે છે તે અપડેટ કરી છે। શુભેન્દુ અધિકારી કે જેઓના મુખ્યમંત્રી પદ તરીકેના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરાયું હતું આજે, અને જેવા જ તેમના શપથ પૂરા થયા, મમતા બેનર્જીએ તેમના બાયોની અંદર અપડેટ કરવામાં આવ્યું છે। વિધાનસભા દરમિયાન તેઓ મુખ્યમંત્રી હતા તેવું તેમની બાયોની અંદર લખ્યું છે, અને સાથે જ ટીએમસીના ચેરપર્સન હોવાનું તેમને લખ્યું છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। દેશની રાજનીતિમાં મોટી હલચલ જોવા મળી રહી છે। 5 રાજ્યોના પરિણામો આવ્યા ત્યારબાદ મહત્વપૂર્ણ સમાચાર, પશ્ચિમ બંગાળમાં શપથ વિધિ બાદ મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે કે જે રીતના એ ભાજપના પહેલા સીએમ બન્યા છે શુભેન્દુ અધિકારી એ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા બાદ મોટો ધડાકો। પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પર પ્રોફાઇલ બદલી। મમતાએ પાછળની 3 વિધાનસભામાં મુખ્યમંત્રી હોવાનું લખ્યું। મમતા બેનર્જીએ ટીએમસીના સ્થાપક અને પ્રમુખ પણ લખ્યું છે। જે રીતના પશ્ચિમ બંગાળનું રાજકારણ ગરમાયેલું હતું ત્યાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી આવ્યા બાદ પણ મમતા બેનર્જી કે જેઓએ પોતાની હાર સ્વીકારવા માટે તૈયાર નહોતા અને અંતે રાજ્યપાલે એ વિધાનસભાનો બરખાસ્ત કર્યો અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનો આજે શપથ ગ્રહણ સમારોહ હતો। ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળની અંદર સરકાર બન્યા બાદ પ્રથમ વખતના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીને બનાવ્યા છે। એ શુભેન્દુ અધિકારી કે જે મમતા બેનર્જીના ગઢને તોડવામાં સફળ રહ્યા છે, એ ભવાનીપુર હોય કે પછી નંદીગ્રામ હોય, બંને જગ્યાએથી શુભેન્દુ અધિકારી એ મમતા બેનર્જીનો ગઢ તોડવામાં એ સફળ સાબિત થયા બાદ સીએમના ચહેરા તરીકે તેમને લોન્ચ કરવામાં આવ્યા છે। સાથે જ બીજા 4 મંત્રીઓએ પણ શપથ ગ્રહણ છે તે કર્યા છે। જે રીતના મમતા બેનર્જી કે તેમનું એ સામ્રાજ્ય ત્યાં હતું અને હવે એ સામ્રાજ્ય પોતાના હાથમાંથી ખસી ચૂક્યું છે અને હવે તેમની એ સોશિયલ મીડિયા પ્રોફાઇલ છે તે પણ તેઓ હવે બદલી રહ્યા છે। મમતા બેનર્જીએ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલની અંદર બદલીને હવે તેમને એ ટીએમસીના સ્થાપક અને પ્રમુખ છે તેવું લખ્યું છે। અત્યાર સુધી તેઓ વિધાનસભાના મુખ્યમંત્રી હોવાનું લખ્યું હતું। મમતા બેનર્જી કે જેઓએ અત્યારે 3 વખતના વિધાનસભાના મુખ્યમંત્રી હોવાનું લખ્યું હતું ને ત્યારબાદ હવે મમતા બેનર્જીએ ટીએમસીના સ્થાપક અને પ્રમુખ છે તે લખ્યું છે। ટીએમસી કે જ્યાં લેફ્ટિસ્ટનું 34 વર્ષનું શાસન અને ત્યારબાદ મમતા બેનર્જી કે જેઓ 2004ની અંદર એ લોકસભામાંથી તેઓ ચૂંટાઈને આવ્યા અને ત્યારબાદ ત્યાં જે વિવાદો થયા, આંદોલનો થયા અને ત્યાંથી ઉભરીને બહાર નીકળેલો ચહેરો મમતા બેનર્જી કે તેઓ પશ્ચિમ બંગાળની અંદર એ ટીએમસીની સરકાર બનાવવામાં સફળ રહ્યા હતા। ટીએમસીની સરકારને લઈ તેઓ અનેક વખત વિવાદોમાં પણ આવ્યા હતા અને ત્યારબાદ મમતા બેનર્જી કે જેઓ લાંબા સમયથી આ પોતાનું શાસન અકબંધ રાખવામાં સફળ થયા અને અંતે હવે વિધાનસભાની ચૂંટણી જ્યારે યોજાય ત્યારે સૌ કોઈની નજર પશ્ચિમ બંગાળ ઉપર હતી ને હવે પશ્ચિમ બંગાળની અંદર મુખ્યમંત્રી એ ભારતીય જનતા પાર્ટીના શુભેન્દુ અધિકારી બન્યા છે, એટલે કે મમતા બેનર્જીનો ગઢ હવે ક્યાંક ને ક્યાંક તૂટતો દેખાઈ રહ્યો છે। પ્રદીપ મારી સાથે જોડાયેલા છે। પ્રદીપ, જે રીતના લાંબા સમયનું શાસન અંતે હવે મમતા બેનર્જી એ ત્યાંના પૂર્વ મુખ્યમંત્રી બની ચૂક્યા છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ હવે પોતાની જે આઈડેન્ટિટી છે તેને ટીએમસીના સ્થાપક અને પ્રમુખ તરીકેની બતાવી છે। એટલે એ મમતા બેનર્જી કે જેઓ હાર સ્વીકારવા માટે પણ તૈયાર નહોતા પણ હવે ક્યાંક ને ક્યાંક તેમને હારનો સ્વીકાર કર્યો હોય તેવું લાગી રહ્યું છે। બિલકુલ કૃણાલ, મમતા બેનર્જી કે જ્યારે પશ્ચિમ બંગાળની અંદર ભવાનીપુર બેઠક પરથી તેમની હાર થઈ અને હાર થતાની સાથે જ તેમણે બીજા જ દિવસે એક પત્રકાર પરિષદ બોલાવીને તેમણે કહ્યું હતું કે હું હારી નથી અને હું રાજીનામું પણ નહીં આપું। બસ આ જ વાતને લઈને અડગ રહેલા મમતા બેનર્જીને લઈને હવે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે, કેમ કે તેમણે પોતાના સોશિયલ મીડિયા ઉપર તેમની પ્રોફાઇલ જે છે તે અપડેટ કરી છે। એક તરફ શુભેન્દુ અધિકારી કે જેઓના મુખ્યમંત્રી પદ તરીકેના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરાયું હતું આજે, તેમણે શપથ પણ લીધા અને જેવા જ તેમના શપથ પૂરા થયા એ પૂરા થતાની સાથે જ
મમતા બેનર્જીએ તેમના બાયોની અંદર અપડેટ કરવામાં આવ્યું છે. તેમના બાયોની અંદર તેમણે પ્રોફાઇલ જે અપડેટ કરી છે, જેમાં તેમણે 3 ટર્મના મુખ્યમંત્રી જે છે તે બતાવ્યા છે. ભૂતકાળની અલગ અલગ એ વિધાનસભા જે બની, જેમાં 15, 16 અને 17 વિધાનસભા દરમિયાન તેઓ મુખ્યમંત્રી હતા તેવું તેમની બાયોની અંદર લખ્યું છે. અને સાથે જ ટીએમસીના તેઓ સ્થાપક અને હાલના ચેરપર્સન હોવાનું તેમને લખ્યું છે. આ એ વાત તેમના પ્રોફાઇલની અંદર તેમને અપડેટ જે છે તે કરી છે. જો કે એક સમય હતો, લગભગ આજથી 1 સપ્તાહની અંદર જો વાત કરવામાં આવે, 1 સપ્તાહ દરમિયાન એ શું કઈ બદલાવ આવ્યા? પશ્ચિમ બંગાળની અંદર રાજીનામું ના આપવું, ઇનકાર કરવો, આવું તેમને સતત 2 વખત તેમને નિવેદન પણ આપ્યું. ત્યારબાદ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમણે પણ કહ્યું કે તમે હાર્યા નથી. આ અલગ અલગ નિવેદનો આવ્યા અને નિવેદનોની વચ્ચે હવે અંતે મમતા બેનર્જીએ પોતાની હાર એ સોશિયલ મીડિયાના મારફતે સ્વીકારી. જે મમતા બેનર્જી જાહેરમાં નિવેદનો આપતા હતા, હું હારી નથી, હું રાજીનામું નહીં આપું, હવે એ જ મમતા બેનર્જી જાહેરની અંદર સ્વીકારવાની બદલે પ્રોફાઇલ અપડેટ કરી અને પોતાની એ હાર સ્વીકારી રહ્યા હોય એ પ્રકારની સ્થિતિ હાલ પશ્ચિમ બંગાળની અંદર કૃણાલ જોવા મળી રહી છે. બિલકુલ. તો જે રીતના મમતા બેનર્જી કે જેઓ પોતાની હાર સ્વીકારવા માટે તૈયાર નહોતા, અંતે હવે સોશિયલ મીડિયાના મારફતથી તેમને હાર સ્વીકારી છે. આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો મમતા બેનર્જીનું એ સામ્રાજ્ય હવે ત્યાં તૂટતું દેખાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ ત્યાં સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવી છે. આજે શપથ ગ્રહણ સમારોહ પણ યોજાયો. જે અટકળો અને જે વાતચીતો એ ચર્ચાઈ રહી હતી તે તમામનો અંત આવ્યો છે. હવે 5 વર્ષની અંદર મમતા બેનર્જી પોતાનું સામ્રાજ્ય ફરી એક વખત કઈ રીતના ઊભું કરે છે અને આવતી ચૂંટણીમાં કેવા પરિણામ આવે છે તેના ઉપર સૌ કોઈની નજર. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.